નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, મોસ્ટ આઈએમપી ચેનલમાં મોસ્ટ આઈએમપી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિડીયો નંબર 6 એકમ કસોટી તારીખ 26/12/2024ના રોજ જે લેવાની છે, જેની અંદર સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 6, પ્રકરણ 12, પ્રકરણ 18 અને પ્રકરણ 20માંથી પ્રશ્નો પૂછાવાના છે। એ માટેનો આ છઠ્ઠા પ્રકરણના મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો વિડીયો છે। તો ચાલો મિત્રો, ફટાફટ આઈએમપી પ્રશ્નો ઉપર તમે નજર કરી લો। નવા મિત્રોને ખાસ વિનંતી કે સબસ્ક્રાઇબ કરો ચેનલ। મિત્રો વિડીયો જોવે છે પરંતુ સબસ્ક્રાઇબ કરતા નથી, તો સબસ્ક્રાઇબ કરી લો જેથી તમને નવા નોટિફિકેશનો ફટાફટ મળતા રહે। બ્રહ્માસ્ત્ર તમારા મોબાઈલમાં હશે। બ્રહ્માસ્ત્ર યાની કે ધોરણ 10 નો ગઢ જીતવા માટે ફ્રી એપ્લિકેશન, ગુજરાતનું નંબર 1 ગૂગલ પ્લે સ્ટોર ઉપર આ પ્રકારનું એક પણ એપ્લિકેશન તમને મળશે નહીં। ડાઉનલોડ કરી લો અને તમારા મિત્રોને પણ શેર કરી લો। નીચે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને આપી દઈશ ડાઉનલોડ કરવાની। અને જેમની પાસે છે મોબાઈલમાં એમને ચિંતા કરવાની નથી, જેની અંદરનું આ તમામ મટીરિયલ બિલકુલ તમને ફ્રીમાં ઉપયોગ કરી શકશો। ચાલો તો ફટાફટ પહેલાં જોડકા લઈ લઈએ આપણે। 4 જોડકા છે અહીંયા। જોડકા બોર્ડની પરીક્ષા માટે પણ ખૂબ જ આપણા માટે ઉપયોગી છે। તો પેલું તાજમહેલ શું છે? તો તાજમહેલ જે છે એ સુંદર અષ્ટકોણીય જાળી માટે ફેમસ છે, જેની અંદર ઝીણી ઝીણી આરબની ત્યાંની ડિઝાઇન પ્રમાણેની જાળી બનાવેલી છે। શાહજહાએ બંધાવેલો। ફતેહપુર સિકરી અકબરે વસાવેલું શહેર છે આગ્રાની બાજુમાં, જેનો બુલંદ દરવાજો બહુ પ્રખ્યાત છે। ભારતનો સૌથી ઊંચામાં ઊંચો દરવાજો એટલે બુલંદ દરવાજો। ચાલો ભાઈ, કીર્તિ તોરણ તમને આવડે? કીર્તિ તોરણનો હું જવાબ આપતો નથી। નીચે કમેન્ટ બોક્સમાં તમે જવાબ લખો, આમાંથી કયો જવાબ આવે છે એનું તમે નીચે ઈ આવે, બી આવે, સી આવે, ડી આવે, જે આવે તે, બરાબર છે? એનો હું જવાબ નહીં આપું કારણ કે આ ગુજરાતના અનુસંધાને છે। ધોળાવીરા, ઢાંટાણાન। ધોળાવીરા યાની કે ખદીર બેટ, કચ્છ જિલ્લામાં આવેલું ખદીર બેટ। તો આપણા 4 આ જોડકા અહીંયા પૂરા થયા છે। હવે ખાલી જગ્યાઓ તરફ જઈ રહીએ। પહેલી ખાલી જગ્યા છે, સ્ક્રીન પર જોઈ લો। ઇલોરાની ગુફાઓ ખાલી જગ્યા રાજ્યમાં ઔરંગાબાદ પાસે આવેલી છે, તો જેનો જવાબ છે મહારાષ્ટ્ર રાજ્યની અંદર। ઇલોરાની ગુફાઓની કુલ સંખ્યા કેટલી? તો 34 ગુફાઓ છે ઇલોરાની। ઓકે, ચલો, કયા નંબરની ગુફામાં કૈલાસ મંદિર છે ઇલોરામાં? તો એનો જવાબ છે બી, 16 નંબરની ગુફામાં। ચોથો પ્રશ્ન જે માર્ચ 2022માં બોર્ડમાં પૂછાયો છે, એલિફન્ટાની ગુફાઓ ખાલી જગ્યા રાજ્યમાં મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં આવેલી છે। બોલો સાહેબ, કયો જવાબ આવે છે? તમે અહીંયા નક્કી કરી લો। હું જવાબ આપું છું, એ જવાબ છે મહારાષ્ટ્ર રાજ્યમાં। ચાલો આગળ જઈશું। 5મી ખાલી જગ્યા, એલિફન્ટની ગુફાઓની કુલ સંખ્યા કેટલી? એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા 7 છે। 6ઠ્ઠી ખાલી જગ્યાનો જવાબ બોલો, શું આવશે? વાંચી લો મનમાં અને જવાબ નક્કી કરો। તો વિશ્વની અંદર જેની ગણના થાય છે એ કઈ મૂર્તિ છે? ત્રિમૂર્તિ છે। ઓકે, ચલો 7મા નંબરની ખાલી જગ્યા, 1987માં યુનેસ્કોએ ખાલી જગ્યાને વૈશ્વિક વારસાના સ્થળમાં સ્થાન આપ્યું, વર્લ્ડ હેરિટેજ તરીકે। તો એવું કઈ જગ્યા છે? બી, અજંતાને, બરાબર છે? ચાલો, જવાબ અજંતા। સ્થાનિક માછીમારો એલિફન્ટાને કયા નામથી ઓળખે છે ભાઈ? ચલો બોલો, શું જવાબ આવશે? પાવાપુરી, ધારાપુરી ને દેવપુરી? તો સાચો જવાબ છે ધારાપુરી। ચલો 9મી ખાલી જગ્યા, મહાબલીપુરમ ખાલી જગ્યા રાજ્યમાં ચેન્નઈથી 60 કિલોમીટર દૂર આવેલું છે, જેનો જવાબ છે એ, તામિલનાડુ। પછી 10મી ખાલી જગ્યા, પટ્ટદકલ આ તમિલ ભાષા છે। તમિલના તમે જુઓ તો આપણને એનો ઉચ્ચાર ઓછો ફાવે, બરાબર છે? ગુજરાતી લોકોને આમ પણ દક્ષિણના રાજ્યોની ભાષાઓ પ્રત્યે થોડી આપણને એ રહેતી હોય છે। ચાલો ખરા ખોટા કહીએ તો પહેલું વાક્ય વાંચી લો, ખરું છે કે ખોટું? અજંતાની ગુફાઓમાં ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાનો અપૂર્વ સુમેળ થયેલો છે, બિલકુલ સાચું। ચલો બીજી ખાલી જગ્યા, ઇલોરાની ગુફાઓમાં થયેલા કલા સર્જને ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે। બોલો, સાચી વાત કે ખોટી વાત? તો એનો બીજીનો જવાબ છે વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે, એ વાત ઇલોરા માટે સાચી નથી। ચાલો ત્રીજું વાક્ય, ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં આવેલી છે। અજંતાની ગુફાઓની કુલ સંખ્યા 29 છે, વિધાન સાચું કે ખોટું? આ જ વિડીયોમાં ઉપર આપણે આનો પ્રશ્નનો ચર્ચા કરી ગયા છે। તમને કમેન્ટ બોક્સમાં લખીને સાચું કે ખોટું, સાચું હોય તો આર કરો કમેન્ટ બોક્સમાં,
ખોટું હોય તો રોંગ કરો કમેન્ટ બોક્સમાં. આ પ્રશ્નનો પણ ઇલોરાની ગુફાઓની કુલ સંખ્યા આપણે ચર્ચા કરી ગયા છીએ. રાઈટ હોય તો રાઈટ કરો, રોંગ હોય તો રોંગ કરો કમેન્ટ બોક્સમાં. ચાલો 6થા નંબરની ખાલી જગ્યા. અજંતાની ખોટું છે, અહીંયા મિસ્ટેક થઈ છે, પ્રિન્ટ મિસ્ટેક. અજંતાની ગુફા મંદિરોને એકબીજાના અલગ 3 સમૂહો છે, તો એ વિધાન જે છે ખોટું છે. ચૈત્ય એટલે બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ અને અધ્યયન કરવા માટેનું સ્થળ. આ વિધાન પણ મિત્રો ખોટું છે. 8મું છે વિહાર એટલે બૌદ્ધ મઠ. બોલો ભાઈ શું આવશે? તો સાચું. 9મું વિધાન વિહાર એટલે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ. બોલો સાચું કે ખોટું? નક્કી કરી લો તમારા મનમાં. વિધાન છે ખોટું. ઇલોરાની ગુફાઓમાં 1 થી 12 નંબરની ગુફાઓ હિન્દુ ધર્મને લગતી ગુફાઓ છે. આ વિધાન પણ ખોટું. ચાલો આગળ સંક્ષિપ્તમાં ઉત્તર આપો. તમિલનાડુનું કયું શહેર તેના ભવ્ય મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે પ્રખ્યાત છે? તો મહાબલીપુરમ સાચો જવાબ આવે છે. શું આવે? મહાબલીપુરમ. વિરુપાક્ષનું મંદિર ક્યાં આવેલું છે ભાઈ? ગુજરાત રાજ્યમાં છે? ના, પટકદકલ શહેરમાં તમિલનાડુમાં. ચલો, મધ્યપ્રદેશના કયા મંદિરોની શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુકલા જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ બને છે? બોલો ભાઈ, જવાબ તમારા મનમાં નક્કી કરી લો. કયા મંદિરો? મધ્યપ્રદેશના ખજુરાહોના મંદિરો. ઝાંસીથી ઉપર આવે છે ખજુરાહો, બરાબર છે. ઉત્તર પ્રદેશની બોર્ડર ઉપર છે. આપણે મધ્યપ્રદેશનો આવો નકશો બનાવીએ તો ખજુરાહો અહીંયા આવે છે આટલે, બરાબર છે. અહીંયા ભોપાલ આવે છે નીચે, એનું રાજધાની છે આ ભોપાલ. આ મધ્યપ્રદેશનો આ ટાઈપનો નકશો હોય છે. ચલો, ખજુરાહોના મંદિરો કઈ શૈલીમાં નિર્માણ થયા છે? તો નાગર શૈલીમાં. રૂપાંકનોની વિગત અને વિષય વૈવિધ્યની બાબતમાં કયું મંદિર અદ્વિતીય છે? તો ભાઈ આવું મંદિર તો કયું છે? કોણાર્કનું સૂર્ય મંદિર. તો મિત્રો અહીંયા આપણે સંક્ષિપ્તમાં પણ ઉત્તરો જોયા છે, અને ફરી આવા નવા વિડીયોમાં આપણે મળીશું. ત્યાં સુધી ટાટા અને બાય બાય.